ભવિષ્યમાં ચીન સાથે ગલવાન જેવી અથડામણનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશથી એક કંપનીએ સૈન્યના જવાનો માટે અમુક હોવા એવા હથિયારો બનાવ્યા છે જે ક્ષણવારમાં શત્રુઓને નિષ્ક્રિય કરી આપણા જવાનોને અપર હેન્ડ આપી શકે છે. નોઈડાની સ્ટાર્ટઅપ એપ્સ્ટ્રોન પ્રાઇવેટ લિમિટેડના ચીફ ટેકનોલોજી ઓફિસર મોહિત કુમારે જણાવ્યું કે આ હથિયાર મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતીય સૈન્ય માટે ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં વીજળીનો કરંટ દોડે છે અને શત્રુઓને આગળ વધતા અટકાવે છે. ત્રિશુળ બિનઘાતક હથિયાર છે, પણ તેમાં કરંટ લાગે છે. સાથે જવાનો તેનો ઉપયોગ બક્તરિયા વાહનોને પંચર કરવા માટે પણ કરી શકે છે. તેને ઓપરેટ કરવા માટે બસ એક બટન પ્રેસ કરવાનું રહે છે અને તેનાથી નીકળતો કરંટ શત્રુઓનો નાશ કરી શકે છે. વજ્ર મેટલની લાકડી જેવું ધારદાર હથિયાર છે અને તેમાં પણ કરંટ વાગે છે. તેમાં કાંટાદાર સ્પાઇક્સથી નીકળતો કરંટ શત્રુઓને આગળ વધતા રોકે છે. જો કોઈ બુલેટ પ્રૂફ ગાડી આપણી તરફ આવતી હોય તો તેને પણ સરળતાથી પંચર કરી શકે છે. સેપર પંચર પણ બિનઘાતક હથિયાર છે અને તેમાં પણ કરંટ લાગે છે. તે હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટમાં મદદરૂપ થાય છે. તેનાથી શત્રુઓને કરંટ વાગશે અને તે બુલેટ પ્રૂફ પણ છે. તેના અનેક ફીચર છે અને તેમાં અનેક પ્રકારના સૂક્ષ્મ હથિયાર ઇનબિલ્ટ છે જે મજબૂત સુરક્ષા આપે છે. ભદ્ર ખાસ પ્રકારની ઢાલ છે, તે જવાનોને પથ્થરોના હુમલાથી બચાવશે. ભદ્રના એક સેક્શનમાં વીજળી દોડે છે, તેની મદદથી શત્રુઓને મજા ચખાડી શકાય છે. તેમાં એક ચમકદાર લાઇટ નીકળે છે જે શત્રુઓને થોડા સમય માટે આંધળા પણ કરી શકે છે. દંડ વીજળીથી ચાલતો એક દંડો છે, તેને ઉપયોગમાં લેવા માટે તેમાં એક સેફટી સ્વિચ છે. જો કે શત્રુ તેને છીનવી પણ લેશે તો આપણી વિરુદ્ધ વાપરી નહીં શકે. પગપાળા મોરચે સેનાના જવાનો માટે આ ખૂબ જ કારગર સાબિત થશે.